તારા પારાને કંકુત્ર્યો થઈ જશે પણ મારી શેન છપ્પા છે એમ કેવું છે તાને શેન છપ્પા છે કે આલ્યો ખતો 5 કિલો પેડા મોનું ના હોય તો માતાજી તાને અને કોકમ અમાર ફામું જોવા તાને હું આખું ગોમ પર એની હેડ્યું રોડ ડીજે તાબર દિનના ડીશા ડીશ લોકોના ડીજે મારા ખુદવાન થયું છે અને લોકોના ડીજે મારા ખુદવાન થયું છે બહુશાનું આક્ષે કયો ક્યાંનો આક્ષે અને હું એ માં બધા તો નહીં કેતો પણ હે ને બે શારદારામાં ને સો ખગાની વાત આવી જાય ને ફાઇનલ થઈ જાય એવું કોક કરો અને એ હારું કરજો હમનું હારું કરજો આ જોજે શીખે પોણી આ ડોસી અધૂરા જીવની પોણી પૂરું બોટલ ભરવાનું કીધી તો માપનું પોણી પડી આ ડોબો વધારો કોમ તો મારે જ કરવાનું ના ખબર પડતી નહીં ભાઈ ઉઠ્યા તો મને મોકલી દે ખેતરમાં મોકલી છે ચાલ લે મારે જવાનું તો અને મારે ભરવાનું ના પછી ખબર પડતી નહીં આ પાછો કોનો ફોન આવ્યો હલો હા તો તમે તો ઘણા દાડે અંભારે લ્યો અમને તો લ્યો શું કરવાનું હા વગર તો ફોન કરે જ નહીં હોય પાવ તમે તો અમને તો નવરો પડે નતો ને આજે રવિવાર છે ના સાચી વાત રવિવાર જ છે આજે નવરો ઘેર બેઠો તો લાગ ફોન કરું ઘણા દાડે અંભારે આડું એટલે કોઈક નવા જૂની તો કરશો જ તમે એમાં બોલો શું કેતા હતા ક્યાં આમાં બોલો ને હોવા એના સંબંધની વાત નથી જમા કરી હું લ્યો એક તમારી સોરી મારી સોરી માં હું કરી ગોઠવાઈ દો આપણે ઘરમાં છોકરું છે યાર બગવાની પોખ જેવું છે યાર આપણે કહીએ ને એટલું જ કરે રહ્યો મારો ભાઈબંધ છે ખાસ હું તો લંગોટ્યો ભેગું બધા એનો છોકરો ના હોતો ને આપણો છોકરો સારો હોય અને છોકરા છોરી ગમે એટલે વાત થાય ને એટલે હું તો કઉ છું આજે રવિવાર છે ચોરીએ ઘેર છે બધો ઘેર છે આવી જો ના હાથું તમે તાર અમે આવી જ જઈએ ચિંતા કરશો જ નહીં હો અભી હાલત દઉં એ છોકરા ઘેર બાપો બધા ઘેર દસી જીયા વેડો ઘેર દઉં ને ભાઈબંધ ના ઘેર રોટલા ખાવ પડી થઈ વેડો મારે ચિંતા મટો કશો વાતો નહીં હતું કશો વાતો નહીં ચિંતા ના કશો મેલો તા હો એ હારે બીજે લાઈ ડીજે બધું કરું લ્યો મારા ભાઈબંધ યાર લંગર મેં બચપન કીધેલું ના તું તાર છોકરાની જવાબદારી મારી આઠું કઈ તો દીધું છે પણ બાપ દીકરો કજ્યા ને પેલો પત્તર હું તો ભારું છું પણ એટલે ઘેર ને રૂબરૂ થઈને કહી આવ કે આ બધું છોડ દેજે એમાં છોડીની જવાબદારી મારા લેવાની છે મોલે મારા બનવાનું છે પછી બોલતો નહીં એટલા પછી પૂરો કરી નાખવાનો હતો નતો પોતાને ખબર જ પડતી નહીં આ પહેર્યો છું ને એ જે પહેરી હોય મને ગામા વાત કરો છો તે ગાઘરો વાત કરો છે તે આટલા સુધી જે મારવામાં જ પૂરો ખબર જ પડતી નહીં ચાલુ રાખો લે તમે તો ખબર પડતી નહીં યાર એક બાજુ તો હારા સમાચાર લઈને તમારો હમણાં ઇસ્કા ચાલુ હોય ખબર નહીં પડતી હા તમે આવી જાય એટલે મોની પા મેર મારે તું લે ને તારું બા હું ઘેર દઉં ઘર છોડી નાહી જા હું જાઉં છું બંધ કરાનો કે મહેમાન આયા છે એટલે ચાલુ રાખો મેલો ને પતિ ગયો મહેમાન આયા છે એટલે ન કે પછી મારો હાથ કાબુ મેરો તો બાપા ઓહો હો એટલે ન કે તમે હાલ અમે તમે ગુલેટીઓ ખાઈ જા પૈકી હા હમણાં તો વાત છે અને ઠંડો પકડી મેલનો કરશન ભાઈ મારી જીભ કહાઈ જાય મારા હોઠ કહાઈ જાય એની વાત કરો ને પેલા એક તો ખરા હમારતા લઈ લે એટલે તમારો નામના કજ્જા ચાલુ રાખે મને કાઢી જ મેલો હો આ તો હારું તમારે જીવન લઈ લીધી ને એક ખોટી કરી મી તમને જીભ લઈ લીધી ને તો ભણતા તારું કીધું તું મી તમને કે તમારા છોકરા પહેલા જવાબદારી મારી કશી વાત ખબર હતી
પેલા મારા હાથે કીધું નહીં. હા, હવે બાપો ને તો રાગે પડી ગયા નહીં બાપા જો પ્રેમથી રહીએ અમે તો બાપો ને એકલા રહીએ ને આપણે ખેતરમાં એટલે કંટાળો આવે નહીં કરીએ બનાવવાની વાતો કરીને પાછા મને પડે. ના મને તો પેટ પા બાપો તો અમે તો ભાષા મારી વાત તક હું ઘેર હેડું હતી. જો હું તમારે કહું મારા હાથોની સોરી છે એક જો તમને કહી દઉં કે તમારા લાલ્ય માટે છે ને નોમમાં મને ખબર નહીં જે હોય બરોબર. મારા હાથોની સોરી છે તે અઘરાની વાત કરી મારા હાથનો ફોન આવ્યો તો આજે બરોબર તે હું તો આ બધું કીધું નહીં અને લાલ્ય સમજાય દે 2 વખત પત્તા રમતા ભાડ્યો છે તો હાલ તે મેં મારા હાથનું કીધું નહીં ના હું કેવું થાય તો પણ જો ભૂલ તેવી સોરી છે અને પાછું મેં કીધું બગલાના પોખ જેવો છોકરો ચિંતા કરશો ને એવો ભાવ મારા હાથું કીધું અને આ છોકરાના હાથું નામ લેવો પોખનું નામ ગુંગો એ જે હોય તમારો પ્રશ્ન મને કોઈ નહીં પણ આ જવાબદારી મારી લીધી છે સોરીની જો હું તમને કહી દીધું કાલ ઉઠીને કજિયા જાય સોરી વિષય મારા ઘેર આવે ને તો તમારા બેના પૈયા તોડી નાખે હું નહીં થાય એ તો હું મને સમજાય સુધરી જશે લે બાપા હું તો સુધરી ગયો શું છે નોય જવાનું છે આજે રવિવાર એ મારે હાથું ચોરી ને બધો ઘેર છી એ તૈયાર થઈ જાઓ ફટાફટ હું ગલ્લે થઈને આવું છું આ થેલી હાલવાની મારે બાકી જઈ ઘેર એ મમ્મના છોકરાઓને મમરા ને બધું લાવ્યો ને હાલીને આવું છું ફટ દઈ જવાનું તૈયાર ફાઈનલ હો તો મને ખબર જ ચા તો હું નહીં પીતો કહો કશું જ નહીં મને ખબર જ નહીં કરસન બાપુ સગુ લાગી તો હું સુધરી ગયેલો એનો આવડો ધાકતો તો ને ચાંદની તાર બાપા જીવન આવી ચિંતા ના કરતો કારું તાર જવાબદારી મારી હા હેલો આજુ ના ચારનો પેશો પાવા મોકલ્યો એટલે 2 પેશો પાવામાં આટલો બધો ટાઈમ આ બીજો લેવા કોણ થશે મારો ભા તો જે ઉપર આ પૂરી પેલી વેચી મારો કે તમે હું ખાશો વેચી મારી છું તો પેટો મેળવા આવો એટલે હું કારણ નો કુછ નકમ ના ચેકરો કાઢીને બાઈ નાખી દેવો શાંતિ રાખો કુ આ વના નાના હા હવારોની 2 પેશો પાવા મોકલ્યો છે ના એ ચીકા તો ટીકામાં જતો રહેશે પણ બોલ વાર તો લાગે કોઈ કુંડી માં ડોય ભરી પાવાની હોય કંડા ડાયરેક્ટ ઇકન માં તો નરીથી ડાયરેક્ટ મેલ દઉં તારા હું તાગર દીન ના તને ખબર તો છે બાપા તાત્કાલિક કોમ જોવો છો હા તું કઈ લડાય છું બે જણો પણ બોલ બાપા ક્યાં નતા અબે બાપા તમે શાંતિ રાખો પૂરી મારવા હોય ને વેકી મારો બીજી લાવો કાળી કાળી ધોરી કરી રહ્યા છે એ રાખો કો કાળી ધોરી કરાવો ને અને પૂરી વેચી મારી તો મને કાઈ ભેટું મેળવા આવી હતી સાચી વાત છે બુંડાઈ તારે તો ભાઈ રહું છે તે તારે બધી ચિંતા ના તો બોલું બોલ ના કે કરશો બાપા એ કહેશે કે વેચી મારવી છે કે ક્યાં તો ખરા ને ભાઈ નું ઉપરાવ ના લે હાલા ભાઈ બધું મેલો હા તાર મહાનો ફોન આવ્યો તો ઓહો મેટલા કરાવવાના ના બોલા એ ઉપલા પરાવાળા લઈ ગયો માવો હું કહેતો તારા એ છોકરો લઈને આવી રોશની માટે હા તો ભાઈ ઓહો ઊંધા રગું કરાવી બસ કારું મોટું લે કરી છે તમારે પહેરવું નહીં કઈ હું નથી મને તો ચિંતા હોય કે ના હોય વાય ન્યૂટન ના પડે કઈ હું નહીં ના આવડી મોટી ચોરી થાય એટલે મને થોડી ઘણી ચિંતા થાય હું કરી દેવાનું આગું આમાં રાજી ખુશી આપણે તાના ગામમાં એના ગામમાં પછી જ કરવાનું છે ને અને બોલ તારું આગું થઈ જાય પણ બાપુ મારું ગોઠવશે બાપા ગોઠવો કે મારું એ પછી શાંતિરાજ મારો બેટો બહુ બોલો તે ભણવાનું હજી બાકી છે હાલ શાંતિ રાખો ભણવાનું ભણકા પેલો ભણ પણ બાપા 10 પાસ થઈ ગયું બહુ હોય હા એટલે હવે જો અને તું હે ને ચક્રાબાન દુકાને જઈ ને એટલે કરિયાણું લેતો હે ફટાફટ મહેમાન આવતા જ છી હા અને પાછો તો પટકાવાના જતો રહેતો ના પટકો બાપા ઘેર ને મોણા બાન પટકાતો છું ઓ જાય તમે કઈ વાત કરો આ જાય આ લઈ જવું જામ કરો હે બોન હા છોકરો હારો તો ગમાઈ જ લેજે વાના ઉતાવળ છે બહુ લેજે ને મારો નંબર આવો જો ના ઘરે આમ એટલો ઉતાવળો થઈ ગયો છે નંબર લેવો છે તું હા કટકો રાખીને હે અલે ગુંગા બાપા હરખું નામ દે પછી મજા નહીં આવે હું પછી કહું તો બોલ હા ઓહ તૈયાર થયો આ નહીં જોવા તો મસ્ત બુસ્કોટ ની બેડે અલે દોતાર તું મને ખબર નહીં પડતી જોવા જઈ કઉ કરવા જઈ લે બાખવા જઈ બાપા આ તો જોવા જઈએ ને આવો જ પહેરાય મરૂમ અલે આવો શર્ટ પહેરાય હું ના કરતી તારો તો જોરદાર લાગો હું પેન્ટ શર્ટ પહેરું તો તાર કરતી વટ પડી જાય ભલે કાર્યો બુલેટ ઉપર ભાઈ બાપા ભાઈ જો તમે ઇન્ડિયન ભાઈ જો વાય હાલત
હું કેવું મારા કઈ કઈ મારી જીભ કહી જાય હા પણ મને બુદ્ધો ના આવ્યો આ શું કે હા આ બૂટ પહેરો તેવા તે ખબર માથામાં તેલ નાખીને આવ્યો અને મને એવું લાગે છે કે આવો બુસ્કોટ પહેર કોકની નજર લાગી જાય મને તાના ઉભા રે હું કશો વાંધો નહીં રાતે તાના ટપ્પુ કરી દેવું સારું નજર ના લાગે આટલું બધું ઉતરે લે કલમ મારે ઓવા એ બાપા તારા કાળા મેચ હો તમે તો ભાઈ મારે હું મેચ લેવા હોધવો ના જવું પડે આમ ઘસીને આમ સોટાડ દેવાની ઓવા આજો નહીં આ શું સારું હવે તૈયાર થાય યાર હવે આ તૈયાર શું હું કઉ છું પેલા મારા મોમાં લાયા હતા એને બૂટ પહેરું કે પેલા મારા ફો લાયા હતા એને પહેરું તારા પોલ આવ્યા તો પેન ને હા શેકોનું હા એ મસ્ત લાગી ઉભા છે બાપા શો લાગી જવું એ બાપા વાત કરો સદી બગાડ દે છો કમ્પ્લીટ કરી આલી જી જમ્પિંગ વાળા બૂટ છે યાર હા તારો ભા મોજા પહેર્યો હતો ચાલસી તને ચાલે બુદ્ધિ હશે લ્યા તને ચાલે બુદ્ધિ હશે માપ મારો આગુ જોવા જઈએ આપડે તાને હું અમુક ટાઈમે પ્રશ્ન થાય તો તું મારો છોકરો જ નહીં લાગતો બોલ વેચી કે થતું નહીં તારું મારું હેલો વાહ દોત કડાગાનો ખટકો રખને લે ખોટકો રખને કેતી તું કઈ નાવી તન તું પણ બાપા દોરી છૂટી જઈશે વાત કરો છો તે અને આ બુઈને હું કહેવાનું સપાટો લઈ દે પાવ કોણ ટપચ્યું વાહ પા કરસનજી તો હારું કરજો પોકી ના જાય તો ફોન કરે તો ને પોકી જાય પણ હું કહીશું ઓફર તો ખરા હા હેલો બોલો કેટલા રહ્યા તમે અરે આ વાટમાં જ છીએ ભાઈ હું પોકી ગયો પહોંચી ગયા તમે એટલે તમારે નતા લેવા બાને તમને તમને કીધું નતું તમે એના હતા હેડજો હા હા કશો વાંધો નહીં અમે આવીએ છીએ કોકને મોકલો લેવા બેવા બરાબર હોમાં લેવા મોકલો કી હા તો મોકલું હેડો હોમાં લેવા બાપા હોમાં લેવા આવી તો હા 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 મોકલો હા પુત્ર પુત્ર કઈરી નહીં હા. તાના હા હા આઈ તો ઠોકલે ખબર પતી તને એટલે આટલા બધા માણસો દેખાતા નહીં લે હા દેખાતા નહીં માણસો બેફાય અહીંયામાં બાપા હારા કોમમાં જીએ બાપા લોસા નહીં લગી બાપા મારું કેવું હારા કોમમાં જીએ હે લોસા નહીં મારવાના આરા કમજી હે એટલે એટલે ખાતા ને તો તને બોલે નહીં નકર તને મારી અદમો કરી એટલે તમારું હો એ ખાતા ને એથી એ વનમાં વાત બાપા રે. કરે આ નહીં જગ્યા નહીં વાત ના કરાય એ રસ્તો આ બાપે બનાવ્યો મારા બાપે નહીં બનાવ્યો પણ આ તો શેરી સાથે જવા તો ખરો રસ્તો બોલ્યા ને એના તમારા બાપે બાપે સતત ના કર મને પૂછી તો મારી હા કાઢ નાખું અમે કાર મુઢાલા બા તમને મારે કોઈ કેવું નહીં મોટા હોય એટલે બાપા રવા દે આપણે હગું કરવાનું છે એટલે આપણે હાલ બોલાયું નહીં નવા ગોમ હા તો એને તો આટલું ખાલી તું મને કાર્ય કીધો ને તો હું તારા તો બોત ઊંધી પાન નાખું બોલ દોતા પણ હવે બોત કકડા ના કરશે તો મને કહી દઉં પહેલાથી એ શું કહું છું બાઇક લઈને જવું જતો રહે અમે હારા કોમ માં જઈએ હે ને ખોટું અમારી સ્કાવ કરવો નહીં હોવા તું જતો રહે જાય તું હું હારા કોમમાં દોતા કાલે કીધું એટલે લ્યા હા રાક્ષણ જેવો તો દોત છે તારા એટલા બે રાક્ષણ જેવો તો દોત છે એટલે લ્યા એ મારા આ તો અમે કશું બોલતા નહીં વટ ઉપર બોલતા નહીં એટલે નો બોલતા નહીં. સુખનો સુરત ને ડૂબી જશે હાલત. ઘરનો સુખનો સૂરજ એટલે મોટો બાપા, લઈ દેવાને કહું છું બાપા આ તો વટ ઉપર આવ્યું હા કોને લઈ લે બાપા હાલત વટ વચન નો બે કારું પણ હારી ચાવરો તાર તું તાર પાસ લે તારું આઈ જઈ પાછા વટની વાતો કરી આ સુંદી ગામમાં કોઈને ગોઠ્યા નહીં ને એમ થોડા બારે ગોઠ્યા હું કેવું થોડા ગોઠ્યા ખાઈએ છીએ અને થોડા મમરી ખાઈએ છીએ અસલ તાન અસલ અમે ઓવા હું નહીં ગોઠવાનું નવા ગોઠવા મારું કેવું છે ઉભારો હા કર્યો છે અને હગુ જોવા જઈએ કે ના ઓફે ના જવાય શું કેવું કયો શાંતિ રાખી જી આપણે લખે તો હાવ કીધું છે અને શું કહું છું ખબર આ તો ફાઇનલ ચોરી ગમારી દેવી છે આ સો ઊંધી બાકી મરી જઈશ શું કેવું
ઠંડો પડી ગયો આવું કે ભગવાન કીધું એવું ના કહેવાય કે હાલ આવું કરતા હતા. આયો આટલું આયો રોશની બેટા આ તો માવા પોણી આવજે. બોલો આમાં ઓ બધા મજામાં હા મજામાં તમે થોડી હારી ને તારી હા એ મજામાં જ છે. આ તો થોડી ભાઈ કોલેજ જા તો રાત રવિવાર ખરો ને. મને માર બોની ખબર ના હોય હા મેં મને બધા અંગાર નીકળ્યા હતા પણ મારે થોડું કોમ હતું તો હું પેલા મંગાજી ઘેર થઈ આવ્યો બરોબર. બીજું ભેગા હાથું જી આવું અને તમે જો આવો મહેમાન નીકળે ખરા. હો નીકળે આપા તો હો રસ્તામાં જ છીએ બોલો બીજું બધું બસ શાંતિ. શાંતિ આ મારે પૂજા કો ભણીને મટી જાય ને એ બહુ થઈ ગયું બરોબર. મારે એનો ભાઈબંધ છે તમે આટલું છો સંબંધમાં સંબંધ કરવાનો સારું ના મારે શું આ આપણો અવસર થઈ જાય ને તો સોળી છોકરાને ગમે ને એટલે આપડે વિવાહ કરી જ દેવા છે. હો કરી દેવાના એવું એટલી મારી બધા ચિંતા. છોકરાની જવાબદારી મારી ચિંતા કરવાની નહીં તમારા હાથ ઉપર વિશ્વાસ છે ને વિશ્વાસ છે મારા હાથ ઉપર મને વિશ્વાસ જ હોય. એનું આપતા નથી ઓહો ખેતી બેતી કેવું છે ભાઈ હું તો ઘઉં આયા અને જો એવી ઠંડી પડતી ઠંડી પડે તો બધા ઘઉં હારા પાક તો સારા પાક આખું વરસ નું તો ખ્યાલ જ છે. એક દાવ ઠંડી પડે અને અઠવાડિયે પાછું ગરમી પડે. તાપ નો પંખો તો બીજું થઈ જાય છોકરા બોકરા મોદો પડી મન કરવાનો મોડો જો ભાવ એ જો ગલ્લા મોકલ્યો છે આપતો હશે એ હવે હાલ એ આવો કોને હા કોણ બોલ બેટા આવો પેલા ટીકાની રિક્ષા કરી હતી ના ના હારું આખું મોઢું કરી દઉં હા. હું સાંભળી આ પોકેટ મારે તો ગેસ નું પોકાડો હતું હવે તું આવી જાય સારું કહેવાય ને યાર. સારું આવો અમે તો મોહમ્મદ ભૂલી જતા ખાટ્યું કહીએ પછી કઈ મલમ હતો ભાઈ કીધું તો ભાઈ એમાં ખાટ્યું તો કોઈ નહીં પણ ખારો છે હા ભાઈ મને યાદ આવી રિક્ષા લઈને રિક્ષા લઈને ભૂપતભાઈ ની કારણ કે અમારે તો ટીકાની એ ભૂપતભાઈ છોકરો છે. છોકરાને તો કેવું જ ના હોય 4 લાખ હું કરવા આ કરો અને કશું કે નહીં છોકરું તો બરોબર છે. આજી છોકરું ના છોકરું બરોબર છે. હવે અમે દર વખત જોઈને જવાનું. એક દાડો સંબંધ નહીં આવ્યો ના, ના. જિંદગીનો સંબંધ કહેવાય એ તો છે પણ જો અમે કેવું છે હું આપડે કશું ના કરીએ. કોઈ છોકરીને ગમે એટલે બધું આપણને તો હા ગમે. એ તો એવું જ હોય એવું જ હોય એવું જ હોય અમારા ચોરી તારી છોરી હા. એ બે જણ ને ગમે એટલે પાકું શું કરે છોરી કોલેજ કોલેજ કરે કોલેજ કરો યાર ચાર કોલેજો કરી ના કે એવો થોડો બધો કોઈ કરે બધું આવડે બધું બધું બના બાળકોન બધું બના ચોરી તો અમારે કશું કહેવાનું જ નહીં બધું. એ તો દેખાય છે એના મોટા પરથી દેખાય છે હવે એમાં તો છોકરાને હોતો ને એમાં છોકરાને આ શું કરી તું ભણવું હા માસ્ટરી હા માસ્ટરી કરે હ માસ્ટરી કરે હ માસ્ટરી ની માસ્ટરી કે બ્લાસ્ટરી કોલેજ પછી આવે હા એટલે કોલેજ પછી આવે કેવું જ ના પડે અમારા છોકરાને માસ્ટરી કરે બીજું કઈ હા મને એમાં વાત મેલો ચોરી છોકરો કોને પૂછું કોને તને ગમો કે એ તો એ બે જણ વાત આ તો તમારું જો બેટા આપડે કોલ્ડ્રિંક કોઈ ભાવવા નહીં હવે જો બાપા નો હંગાત પહેરવા ચોખ્ખું જ કેતા આપડે તો બોલતા જ આવડે હ ને મને તમારા હંગાત પહેરવા સાચું બોલજે એ કાલ હું તો તપકી પડું. હા તો પછી આ તો 100 વાળાનો હ બંધ શું કેવું તારું ફેરા મોઢે નો કહું પડે તમે તાર વાંધો નહીં મહેમાન આપડે જો કોલ્ડ્રિંક કોઈ ભાવવું નહીં તમે તાર વાતચીત કરાવી દેવ સોરી છોકરાને બરાબર શું કેવું આ તો કરશનભાઈ લેવાનું બોલજો યાર આ આપણે તો જો વાતચીત કરી લે બેટા વાત કરી લે હળો. એ તમારે પૂછતાછ કરી હોય તમારું તમે કે અમને તમે શું ખબર હા બરાબર છે કાકા હું કહું છું તે શું કહેવાનું તારા બાપા યાદ નથી કપટ મારી એટલે તું એનું કપટ મારી આબુ ના કરતો હા શું કીધું હવે જો તો અરે તું તો સમજે ને તારા શું કે આવો એમ સમજે નોકરી હમણાં આવે છે હમણાં જીઆઈડીસી આપણો અહીં આવું છું એ જે ફેક્ટરી છે ને બધી એ જ ચલાવો. એ રીતે ચાલુ હવે કેટલા જશે તેવા ઉભા આ
તમે આમ હેડે જાઓ તો મારા ભાઈ ચેર હેડે જાઓ કે દાદા એ શું હું ગમું છું કે તો ખરા ને પૂછવા તો દેવો પછી ગમવાનું કે ના ગમવાનું આપશે લે આકા શું વાંધો નહીં દાદા હા ખોક ના હોય થોડો શું કરો હજુ આમ તો જો બનવામ તો હું ભણ્યો ખાસી અને અત્યારે પેલું એ કરું છું માસ્ટરી ભણવાનું તો છે માસ્ટરી આવતું નહીં અલ્યા પેલું એ રોસા પડી છે અને શું કહેવાય બન્યું કોલેજ પછી બીકોમ આવે બીકોમ નહીં એમ કોમ કરું છું હું તો એમ કોમ કરો છો અને બનવામ તો મારા બાપુ હે ને ઈ જેટલા પૈસા થાય એટલા ખર્ચો કરી બાપો અને મારે તો જમીન લીધી હમણાં તારાપુરમાં 4 કરોડ નો ભાવ સહી કન 4 કરોડ નો મારા બાપો કી 2 વીઘા લઈ લે મુકો 2 વીઘા ને 3 વીઘા લઈએ બાપા આનો પૈસા તમે હું મારા બાપો એટલે જ પહેરવાનું ઉતાવળ કરી મારા જાતે પેલું રોટલા ને બોટલા મારા જાતે કરવા પડી છે આટલા બધા પૈસા તો કોમ વાળી બધી દો ના અમે પાછા ખર્ચો ઓછો કરીએ ને એટલે પહેરીને લાવીએ બાયરીને પછી એના વાપરીને એના પૈસા એના પાછળ વાપરવા જ પડે કે હા ને હું પૂછો પૂછો ના તમે કોઈ ભણ્યા કે મારે તો કોલેજ ચાલુ હોય એવું છે એમ ને બીજી કોલેજ ચાલુ હોય અને રોટલા બોટલા બધું બનાવતા આવડે એવું છે ને પંજાબી કહો ચાઇનીઝ કહો વેસ્ટર્ન કહો બધું એ પાછું શું આવે એ બધું આવે ભાગ આવે એવા એ ભાગ આવે એમ અલગ અલગ ભાગ આવતા છે જે ખાવું હોય ને હા આપડે ભણવામાં ભાગ આવી રીતના અમે ભાગ આવે એવું છે એમ ને વેસ્ટર્ન તો કશું વાંધો નહીં પેલા તાર વેસ્ટર્ન બનાવજો મને ભાવે કે હા આટલા બધા પૈસા બુટ છે ફાટેલા પહેરી લાયા છે આ તો માર ભાઈ માર ભા જીવતા કે દાદા માર ફુવાઈ લઈ આવ્યા હતા ભા જીવતા તને ફુવાઈ લે તો કેટલી પેઢી થઈ ના 5 એક વાર જેવું થયું એટલે ઈવને ને પેમથી લઈ આવ્યા હતા ને એટલે કહું કોના સોત્ર ના તૂટી જાય ને તો હું પહેરવાની કીધું ગેરંટી વાળા એટલે ગમું છું તમે મને ગમ્યા પણ મને તમે ગમો છો એટલે તમને હું ગમું છું હા એમ કેમ પણ મારું પેલા વેલી લાગે છોડી જવા જ નહીં કને જ આવ્યું પેલા વેલી મને ગમો છો હા ફાઇનલ કરી દે ના હોય તો ગોળ બનાવી કઈ જાય એટલે હાલ ની પછી જો આ તો મારા હું આકાશ ખેતી ચાર આવ્યો નહીં બોર બગડે વરસાદે પાવ એટલો પડ્યો દુઃખો હોય છે બધું આ તો ઉતરવા હું કહું જો સોળ છોકરા કઈ આવો ને તો હું કરી જ ગયો ના એટલો મારે ભાવ ભાવ માથે ઓછો થાય તો વાત સાચી કાકા છોકરો થઈ ગયો ગમી બાપા આપણે તો ફાઇનલ છે વાળો સુધી હગુ તૂટે એવું નહીં બાપા નક્કી કરી નાખ્યું મને તો ગમી જ જઈએ બાપા કાપી નાખું કોણ કોઈ નહીં હવે ફાઇનલ એને ગમી ગયું મને ગમી ગયું અત્યારે જે કેવું કહી દેજે હા મન પછી કાલ ઉઠીને તાર મહાન કેવા ના આવતી કાલ ઉઠીને ધક્કા ના પડો હા મન ગમી એટલે જે હોય ફાઇનલ કહી દેવા બરાબર લ્યો મગા કાલ ઉઠીને મને કહેવાય મારો ઠપકો ભરો પડી ગયા એ તો સજ ના એવું નહીં કહેવાનું ના જો સોરી છોકરાને ગમી છે બરોબર બાપા હું કઉ છું અમે હગુ ફાઇનલ થયું છે ને તમે ટાઈગર બિન ના કરતા ને શું કીધું ટાઈગર નીકળી ગયો કશો વાંધો નહીં મહેમાન જો અમારો છોકરાને ગમી છે અનુકૂળ આવી ગયું બરોબર છોરીને ગમી છે અનુકૂળ આવી છે તે હું તો કહું હવે કરો કંકુ ના બસ બસ સોરી આટલું તોલના બોલના રાખું તો બેઠું રાખું બધું બેઠું જ રાખો આપણે બસ બસ ખર્ચો તો નહીં કોને કામ જેવું કેવો જો હાથ દાગીના લેવાના પૈસો રૂપિયામાં છોડીને લેતા નહીં એમ તો હાથ દાગીના જોશે હાથ દાગીના તમારે લાવવા પડશે તો બધું બેઠું રાખવાનું હા તો બરોબર બોલો દાગીના દામ બીજું તો આવતા હોય જ આપણને નિયમ એવું એમ કશો વાંધો નહીં હા તો અમે તો લાખી નું કરો હાલો ઘણું મોટું કઈને લેવાઈને મોકલીએ આ બે દામ પડી જાય મન કોક કરો એ પેલી નળી લઈ લેજો હા એ તો પેલો પૈસો પડી લે એટલે મૂકો બે દાડામાં આપણે મુહૂર્ત કટાવાનું કરી દઈએ નક્કી રોટલા ખાવા તમારે ઘેરાઈ જઈએ તમે આજ ખાઈ દો ખાઈને તો જવું જ પડશે કે હવે ફાઇનલ થઈ જશે ને હું કેવું હકા હા કાન રોટલા બને છે તે ખાઈને જ જજો હું હતો બસ પેલો વાયકલ નહીં જો કે બાજુ પેલો કેરો મય રહે
વકન તો આવ્યો અને આ એ શું આવ્યો કે બાપા અને કેરો માં રહ જોવાની બાપા ઈ ઓછા દતંગડા કરતા હતા આમ આમ થવું પડે ઉસે પણ બાપા ના ના વાઢું વાઢું ઉઠી પણ વાજ્યું છે શું નહીં આ શું થઈ છે શું થયું રે આ બધું આ ઈ તને તો મોકલો તને બાપા થોડું મેટર થઈ ગયું તારા તો બધા મેટાડો જ થઈ જાય હું કઉ છું માં હજુ જોયે નહીં તો ગઈ ના નીકળી જવું છે એની નજર નહીં પડી વઠું લ્યો વઠું બાપા વઠું લ્યો બસા પર છે શું ભોણા મજા ભોણા હું આઈને તરત પૂછી તારું એ મસ્તી ને ખબું છે બાઈક ને થોડું પૂછવા તો હાલ બે બાપા આ કોણ મેમોની વાત નથી કરી જોવા આવવાનું મહેમાન મહેમાન મનમ કર મોઢું તો જોવા દે મેમન નું બાપા સોરી આપણા બુનને તારો ગમી ગયું હું તને ગમ્યો ફાઈનલ ફાઈનલ હા તો એ આજુ મારે ને મસ્ત હતા પણ મહેમાન તો કેવા જોવા તો દે મને તારા શું જોવા છી જોવા તો પણ બને છે ભાઈ લાલ ચટવા લાલ ચટવાળા લાલ ચટવાળા. પણ મોઢું તો કેમ આમ કરે હગા શરમાય છે કે વધારે એવું પહેલી વખત આયા એટલે વાત હતી સારું છે હા મજા મજા કેમ મોટો હંતાવા લાલ પોડાર સમુદ્રી જામ તારા કોયલ જેવા લાગો છો તમે એ ભોણા મેમો હે મેમો છે, આવું ના બોલે. ખબર ના પડે કોણ હાગુ તો ના ખારી આવું તો બોલી છે બાપા તમને ના ખબર પડે ખબર ના પાછું ને એના મોઢે બોલ બોલ ના કરે કોણ હાગુ તો ના કરે બીજું મળશે છોકરો આપણને મોઢે મોઢે ના નહીં કરું જોઈએ ઘેર કાઢો ભણા હું સત્ય ન પણ હોય મારા ઘેર તો યાર ભણા હું કેમ માં આટલો હું અરે પણ ના મહેમાન એ હાથે રે વાત જો હાલ વાત જો ઉભા થો ઉભા થો ઉભા થો બૂટે નહીં પહેરવા ઉભા થો પેલા બાપા હું બાઈક લઈ જતો હતો બોલી દે મન કે હું મારા બાપા લે તમે મોકલ્યા તા મને ટાઈમ ને એવું બધું લઈને આવ્યો વચ્ચે જતા હતા વચ્ચે શેરી વચ્ચે આવતા હતા રે અને મારું બાઈક લઈને તો ટીટ મારી હતી આખા ખાવા નહીં પા મારા ઉપર ચડી ગઈ કે ભારતો નહીં તું કે એટલે તને માર્યો મને મારે પાવ તાન ભારતાય નહીં રે જાતે પા મને કે ભારતા નતા રસ્તામાં તો રે રસ્તામાં બાબા ખાતા નતા રે ખાધું આ તો ના ચાલે ભોણાને મારે બોલાવો બાપા તમને સમજાય તમે પ્રેમથી કે તમે ભગવાન ના કરતા કહું છું અને તોય તમે સુધરે જ નહીં તમારો આ તમારો સ્વભાવ જ એવો છે કોણ નીકળે તો તારા ભોણા મને હગું તૂટી જાય નવમું હગું તાને હું બોલા થોડી રાખ ને બે આ બધો ઝઘડા નહીં કરવા બે હાથ નો ઉપર તમારી વાત બધી આજે હું પ્રોબ્લેમ સોલ્વ કરો ભણી બે બેહો. હું ભણી દે બોલ કરવું જ નહીં એમાં બધા ભણા એ તો બધું વાત છે બેહો બેહો મેં એમને તારકા ગોમમાં આવીને આવી દાદાગીરી કરવાની હોય આટલા નહીં બેહવા દેવાનું એ ઉપર બોલ બેહ લે બધા ઉઠ એ તો થાય બધા ઝઘડા તો બેહ નથી ચોલતી જાય હું હતું વાત નું કયો નહીં યાર કઈ ના તો કશા ભણા તમારે તો ના મળે યાર પારકા ગોમમાં આવીને યાર તમારે હા ખબર આ ભૂંડી જેવા તો સ્વભાવ છે તમારા કોણ હાલે તમે લે મને કોઈ છોડી હાલે લે હા બોલતા કરું હો ના માર ભાઈ ના મારી છે હું તો ના કરું આ હાકુ નહીં કેન્સલ કરવાનું મૂળ જો કરી લીધું અમે હાકુ કેન્સલ તમે યાર આવા માણસો આપણે શું ખબર યાર બાપા તમારે તો યાર તમારા કરતા તો કોયલ કાકરો હારું બાપા એવું મોટું છે બોલો બાપા બાપા બસ બલારી હારું. બાપા બાપા નહીં બાપા બાપા નો હેડો રાગણી ગયા હેડો કહું છું હેડો હેડો ગયા જો હાટું આપણે હું ઈવન જેવું નહીં કરવું એટલે વાર્તા પૂરી ના આવો સંબંધ ના કર ના મારા ગામમાં મારા છોકરાને માર્યો મેકરો તમે એથી એમાં તમે આવું કર્યું ઉપરો જઈ ઉપરો મેકરણ કરો તમે આ ભાઈ મુખું ના બતાવતા હવે મારો યાર હું વખત તમે આમ બાજ્યા આજુ ઉભા રહેશે મેકરો ઉપરોથી નેકરો ઉપરો ઉપરોથી કાલ કટકો પોડા દાદા, જાતી. કટકો થઈ જાય હું હાચું કહું છું નહીં કરું હગું નહીં કરું જો મેકરો હું કથા પર તમે અમારે તો આવો. બીજો મળશે લ્યા બીજો મળશે બીજો મળશે. મારા ગામમાં આયા મારા છોકરા પર હાથ ઉપાડ્યો ના ના આ તમે યાર આવું હગું પણ કરો. આપણને શું ખબર આપણે બે વાને તા બેહી રહ્યા મને હું કર્યું આ કીધું તને ખબર પડી સારું થયું ભણાય કીધું મને મારો છોકરો આજ સુધી કોઈના મોગરી નહીં હેડારી ઓ કોકે બાપા કોઈ મારે હું એ ના, એમાં ના. પૂછજો આજે એક આવી છે પેલી એ? ગમું છું હું નહીં માતા ઉભા કરો ને તું જાણ આમ બોલા જાણ ને કે મરી ગયે કે દંતા મને મારો બેટો મારા છોકરાને મારે ને બધું કે ગમત. ભણા માર કાલ તું ભણી માર મારે નહીં આ તમે યાર આવું હગું કરાવતા હતા નહીં અમે નહીં કેન્સલ જ કરી મેં સભા બીજું પોતાને લાવી એવું છોકરું. કે હબ કરવા આવી જાઓ તમે ઈ નહીં એ તો યુવાન ઘેર બાપા માથાકૂટ કરી બરોબર આ તો પારકા ગોમમાં આવીને મારા જ ભાઈને મારીને ના ચાલો
નહીં કરું છે પોણી ચિંતા ના કરી હા નહીં કરું મળશે કોણ બીજો તે ભોણાને ખબર નહીં પડતી રસ્તા માર ફોન કરા અરે ઈના ભાઈ જો ફોન છે અને પહેલી વાત મારા ભાઈને છે કે કોઈ બીજો હોય તોય ના મારા પારકા ગોમમાં જાય એઓને ખબર નહીં પડતી ઘેર મહેમાન અમારા છે જ ના હું બાગવા બોલાવવા બાપા તમે એવું વાંચું યાર આવું હા ગોબા તમારે ના ના આ પારકા ગામમાં આયા આટલું બધી બરોબર બાપા. છે આ પારકા ગામમાં અહીંયા આટલી દાદાગીરી કરી આ પોતાના ગામમાં શું નહીં કરતા હોય વાત સાચી બાપા ભાઈ આ તો મને બધી ખબર હતી કે આ કજ્જા રહી પણ આ તો કોઈ કઈ સુધરી તો અહીં ના ના આપણે સારું કરવું તું કઈ ખોટું થોડું કરવું તું મારે તું કોઈ મારી થોડી જેની જ છે તું કોઈ મોટી કશો નહીં નહીં, ભોણી ચિંતા ના કરે બીજું હકું લાય હું એનાથી મસ્ત મળશે તમ હાસ તો તમારે નહીં કહું રવા દે આને આ લઈને આવશો અને હવે વ્યવસ્થિત આગુ બતાવજો શું કીધું અરે તો મારે ખાવું નહીં તે? ના ભોણી મને જવા દે મારે ઘેર બોબા પૂછ્યો અહીં હું મળી કાલ બલબો હાલે હળો. ભોણી આવજો હો ભોણા આ તો કોઈ નહીં કેવું આ લઈને અમારે તારા મહા ઉપર આટલી બધી રીત કરી તાર ભાઈ લઈને આવ્યો એવા. અરે ડબો લેવો આપણે ખાઈ લઈએ. હાલ આવજો આવો હગો કરાતો છે બોલવાનો ઠેકોણે છે કઈ નહીં હું તમારા ઠેકોનો તમારે લીધે તો આ નવમું હગું તૂટી ગયું બાપા. અને પેલું તો આવડું વેચ જેવડું હતું અને કેટલું બોલે એટલે હું મારા ગામમાં તું ટૂંકાળો ખરતો નહીં આ તમારે લીધે તો નવમું હગું તૂટ્યું બાપા નવમું હગું તાના આપણું કાઢી મારી તો આપણું આ તમારા મોરભાઈ તાત થોડા કદી આપણું કાઢી મારી આ હોભળો લગાડ હોભળો તાના હું શું કરી પીલે તમે રસ્તામાં તમે ના તો પાડી દીધી તો હું મારા હાથ ખોલાયા હતા કીધું કોઈ કજ્જા નહીં કશું નહીં આ તમે ચાલુ કરી તમારા નામના ઇસ્કારા અને ઈવાને કીધું ને હું તો ડેકે માર્યા મૂકો હું તો ભણવા જાઉં છું ને મારે તો જમીન હન મારા બાપુ કી તારાપુરમાં જમીન હું તો જુઠ્ઠું બોલે ઈમાં તો તાર બાપાની બધી મૂર્ખોમી છે તાના હું અને થોડા સભામાં સુધરો બાપા થોડા સુધરો લગાડ છોકરા અમુક જો છોકરા અમુક જો કરસંદા કઈ કઈ થાય છે યાર ઈમાં હગું નહીં થતું મારું એ હગું હું હગુ લાયો તાના હું બસ અમાર રોય નહીં હવે હેર હવે જે થઈ ગયું થઈ ગયું પણ મારી આબરૂ કાઢી તો શું કરીએ કયો એક તો મથી મોરવે હું થઉં જીવન ની મારી કિંમત હતી તાના મારા હાથું તો આબરૂ કાઢી મારી હારું કરશન ભાઈ હવે મારી વાત સાંભળો હવે ભૂલ નહીં થાય મારી વાત સાંભળો હવે તો બીજું હારું છોકરા માટે ચિંતા ના કરે હું ગમે તો કરે તાર છોકરા પહેણાય મોરવે તો હું થઈને થાય પણ તું થોડો સ્વભાવ તારો રે ને બસ થોડું ઘણું ગમે તો જીએ ને પણ થોડું નમતી તો રાખવી પડે બાબા લેસ ગો કરવાની હોય ને ભાવના નહીં પણ એ સુધરી જો લેસ ગો કરવાનું રાખો બાપા આ રીસ ગો થઈ જશે હવે બીજું તો કશું નહીં પણ અત્યારે ભાઈબંધ નું થોડું રાખી યાર ચલો તો બરોબર આ મિત્રો જે કહેવાનું એ કહી દો જો મારા બાપા ને લીધે અગવાની થતો એટલે આવો ને સભા બભા હોય ને તો થોડું ઠંડા થઈ જવાનું હવે અને વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બાપા હજુ કઉ છું થોડા ઠંડા થવાનો હા લેરો બીજું તો જોઈએ